કે છે ને ગેસ થઈ રહ્યો રિક્ષા ચાલુ થતી નહીં. હવે જોઈએ એક બે રિક્ષા ને આપણે ટહેરીને લઈ જવી પડે. તમે જોઈ શકો છો ફેમિલી. ચલો હવે ગાઈસ આપણે ટહેરીને લઈ જવી લાગે. જય શ્રી રામ, જય મેડીમાં સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જો. સવાર સવારમાં નાસ્તો કરી દીધો છે. તમે ચેક કરો સવાર નાસ્તો આપણે શું બનાવ્યું છે. તો ગાઈસ તમે જોયો આમાં બનાવે છે ગાઈસ પોદીઓ બનાવે છે ગાઈસ. અને આમાં હજુ ખીચડી છે ગાઈસ. અને આ છે ચા. અને આપણે ફેમિલી નાસ્તો કરી દીધો છે. અને હવે આપણે જઈએ છીએ હોટલે. હા તો ફેમિલી હવે તમે જોઈ શકો ગાઈસ 7 વાગવા આવી ગયા. 7 ને 5 થઈ રહ્યા. હવે જઈએ છીએ ગાઈસ આપણે હોટલે. એકદમ મસ્ત ઠંડો બાટલો લઈ લઈએ પાણીનો. પછી આપણે હોટલે જઈએ. જોઈ શકો ગાઈસ બાટલો લઈ લીધો છે. થેલી છે ગાઈસ થેલી પેલી ના દે કે પેલો નો પાણી કશું. અને ગાઈસ બાટલો તો આપણે લઈ લીધો છે. આપણે થેલી હોય છે સવાર સવારમાં. સારું તો ગાઈસ ચાલો ફેમિલી આપણે તો આવી ગયા હતા હોટલે. તમે ચેક કરી શકો છો ગાઈસ. અને સોરી એક દિવસ આપણો બ્લોગ નહોતો આવ્યો. અને તમે જોયો અત્યારે ગરમા ગરમ ચાય. ગરમા ગરમ એટલે કે બધા ગરમી તો જો ગરમા ગરમ ના મમ્મીને તો આવી ગયા છે ઘરેથી હોટલે. ઘરે હોટલે આમ પાણી પીવા માં તો પાણી પીવું તાપ. આયા પધારો. કે ભૂત આવી દાળ ભાત બનાવ. ડુંગળીનું સેવનું શાક બનાવ્યું. અંકિત તો લે કાલ ચક્કર બનાવ. અરે અલગ રહે જમા ही हो पे ना કરીને મેલે એક ભાઈ ના જમા હો કરીને મેલ્યા. દૂધ નહીં કયો ચા તો ચાલે જો નહીં ચા નહીં લાવી. ફેમિલી આપણે તો જ્યાં છે જમવા. હા પવન નહીં 2 દાડા છે પવન. કાલે પવન નતો ને આજે પવન નહીં. બધા પવન બંધાઈ જાય. તો ફાઇનલ આપણે તો જઈએ છીએ ઘરે જમવા. જો સામાન જે લાવવાનું તો કઈ સામાન લઈ લીધો. હવે જઈએ છીએ ઘેર. આવું આવું અભી હાલ આવ્યો કે ચલો કઈ જાય ઘરે જઈને મળીએ. અને ભૂખ લાગીએ જબ્બર. અને ઘરે બનાવશે દાળ ભાત અને આપણું ફેવરેટ. આપણે તો ઘરે આવી ગયા. ને હવે ગાઈસ ટીવી ચાલુ કરીએ. ટીવી કદી વાર જોઈએ કે ગાઈસ જો કનેક્ટ એટલે એ ચાલ જઈએ રિમોટ. તો ફાઇનલી ફેમિલી તમે જો ટીવી તો ચાલુ કરી દીધી છે. અને આપણે જમવા માટે તમે બતાવી દઈએ ગાઈસ. આપણે અંકિતભાઈનું શાક બનાવ્યું છે. અને ગાઈસ આ છે આપણે દાળ ભાત. કમેન્ટ કરજો પણ દાદા ખાતા જેઠાલાલ જેવો છે. અને ગાઈસ આ છે દાળ. તમે જોઈ શકો તો ગાઈસ દાળ છે. તો ચલો ગાઈસ હવે આપણે જમી લઈએ. પછી જમી તમે મળીએ ગાઈસ. જોઈ શકો છો આપણે આવી ગયા તો હોટલે તો આવી ગયા હતા 4 ના. અને ગાઈસ તમે ટાઈમ જો કેટલો વાગે છે ગાઈસ. જો 3:30 થવા ગયા ખબર પડી ગઈ છે. તમે જોઈ શકો છો આપણે બનાવતા ગરમા ગરમ ચાય કે શું ગરમા ગરમ કરવાનું તો ગાઈસ શું તાપ તો જોવા ગઈ છે. તો બેઠી દો ને હવે ચા પતા એ લોકો ચા પેલા બનાવી દઈએ. પછી આપણે બેસીએ. હજુ મમ્મી પપ્પાને આવે નથી. હજુ અડધો કલાક છે એમનો આવવાનો. 4 વાગે આવી જાય. અમે આપણે એ ચા બનાવતા હતા ઘરમાં. તો જોઈ શકો ગરમા ગરમ પાછળ આવી જાય છે. જો સામાનમાં તો બધું લઈ આવ્યા હતા. હમણાં અંકિતભાઈ જશે નોકરી 4 ના લઈ આવે. ફેમિલી આપણે તો જે રિક્ષામાં ગેસ પુરાવા આજે કાર્ડ થઈ ગયો છે. ઘણા દિવસ થઈ ગયા પણ રિક્ષામાં ગેસ પુરાવ્યું નથી. તમે જો લાલ પોઈન્ટ આવી ગયું છે. અને એકદમ રેડ થઈ ગયું છે. અને ગેસ તો ગાઈસ ચારનું પતી ગયો. અને 2 દાડા ફળફળ કર્યા ગાઈસ. બોલો પતિ ના સારું ખાય છે. આપણે ગેસ પતી ગયો તમે જોઈ શકો ગાઈસ. રિક્ષાને આપણો તો ગાઈસ હવે રિક્ષાને આપણે ટહેરીને લઈ જવી પડે. તમે જોઈ શકો છો ફેમિલી. ચલો હવે ગાઈસ આપણે ટહેરીને લઈ જવું લાગે. તમે જોઈ શકો છો ગાઈસ
અમે તો કે છે ને ગેસ થઈ રહ્યો રિક્ષા ચાલુ થતી નહીં હવે જોઈએ એક બે ટાઈમ મારવું પડશે થઈ જાય તો સારું ને ચમનું કામ છો અને ફોન બંધ કરીએ ને આપણે અંકિતભાઈ ચમનું છે ચમનું નહીં ગાઈશ તમે જો આપણે શેરમાં સ્ટાર્ટ કરીએ થઈ જાય તો સારું છે ને ગાઈસ સેલ તો વાગતો નથી મેં જોયું ગાઈસ સેલ સ્ટાર્ટ કરવા બહુ સેલ માર કરશું તો ગાઈસ પછી બેટરી ઉડી જશે તો સેલ ઉડી જાય એવું ગમે તે વખત થશે ગાઈસ આપણે તો બધી ખ્યાલ પડતી નહીં જોઈ શકો ગાઈસ તો ગાઈસ નહીં ચાલુ થતી નહીં રિક્ષા ચમ થતી નહીં ગાઈસ શું ખબર જોવું પડશે જો શું થાય શું એના કપે અંકિતને બ્લોક કરીએ બોલાવીએ ગાઈસ તમે જોઈ શકો રસ્તા વચ્ચે વચ્ચે બોલો રસ્તા વચ્ચે વચ્ચે આપણે ગેસ પતી ગયો ના સાઈડે જવાય ના પેલી સાઈડે જવાય આમ તો દહેરીને લઈ ગયા તો કાંઈ જતી રહી હતી બહુ આખું નહીં થતું ગેસ પંપ પણ જોઈએ છે કે આજે શું થાય છે હવે ટ્રાય કરી એક બે વાર ચાલુ કરી જોઈએ થઈ જાય તો સારું છે ખબર માતાની દયા છે થઈ જાય તો ગાઈસ વચમાં અટકાઈ ગયા ગાઈ નખા આપણે એકદમ તમે જોઈ શકો ગાઈસ કોઈ સહી નહીં આટલો ભાઈ ફોન કરીને બોલાવતા ભાઈ બંધ ગાઈ નોકરી જતા કોને ફોન કરે બોલો તમે જોઈ શકો ગાઈ હવે થોડી વાર જોઈએ હવે થોડી વાર ઠંડી થવા દે ના એવું હોય તો ના થાય તાપ એવું પડે છે કે બધું કમ્પ્લીટ જ છે પણ ચાલુ ચમ થતી નથી અરે યાર છો પાણી પાણી હા બધું પાણી જ નહીં પણ કાઢે તો કઈ એ છાયડો હોય સારું કમ્પ્લીટ આટલા તો ઊભી રહીને આટલા જ લઈને આવ્યો કઈ છાયડો છાયડો શું થાય જોઈએ હવે કરી દઈએ હેરીને તો લઈ જઈએ તો હું જોઈએ હું ત્યારે એક બે વાર ટ્રાય કરી જોઈએ આપણે બસ બસ ચલો કંઈ જોઈ જોઈએ ચાલ બહુ થઈ જાય તો સારું પછી આપણે પછી બ્લોક નહીં બનાવો પછી ડાયરેક્ટ જવા દઈએ યાર ગેસ પંપે જ જવા દઈએ સાંભળો ગાઈસ બ્લોક બંધ તો આપણે ગેસ પંપે આવી ગયા ને ડબ્બો થવા ના આવ્યો ભાઈ તો જગ્યા તો આપો મને જવા માટે રિક્ષાવાળો ગેસ પંપે સારું પહોંચી ગયા ને ડબ્બો થવા તો કંઈ ખોલ નાખીએ હજુ ગેસ બેસતી ડટ્ટી હમણાં ખુલ્લી તો ફાઇનલી ગઈ તાપ તો તમે જુઓ તાપ જો ખાવાનું ગઈ જાય મશીનરી જો જુઓ આ તાપનો આવો ખૂબ કાયદો બધું અને ના બોલાય ગઈ જો ભાઈ ગેસ પૂરા જો ગાઈ હું ગેસ પૂરા દઈ બ્લોક નહીં બનાવતો બંધ કરી દેજો ગેસ પૂરા દે ચલો બંધ થયો એને મળી બધું જે છે આપણે હોટલ તરફ ને આપણે ગેસ પૂરાઈ ગયો છે આપણે એવું હતું કે ગેસ આપણને સોરી ગાઈ મને આપણે શીખા છે મોહમ થાય આપણે એવું ગેસ બધું પણ ગાઈ ગેસ નતો બધો લાગે છે કે રિક્ષા મૂકવા એવું જાય બંધ થાય ને તો કાંઈ ચાલુ થતી નહીં થોડી વાર એક બે સેલ વાગે પડી જાય તો કાંઈ નસીબ સારું હતું આપણું અને એમાં એવું હતું 2-3 દિવસથી લાલ પોઈન્ટમાં જ ભરતી હતી આપણે રિક્ષા એટલા માટે મને એવું હતું ગેસ પતી ગયો પપ્પા બી એવું જ કહેતા હતા કે સંદીપ ફટાફટ જા તો કે ગેસ પતી જાય જો અહીંથી આવ્યો ને તો ગેસ વહેલા પતી એટલે ભાઈ ફટાફટ જવું જ પડશે પછી રિક્ષામાં ગેસ પૂરા પછી ગેસ પૂરાય હું તમને તો એક વાત રોડ જાડે પછી એક વાત કહું ત્યાં તમારા મમ્મી ચા પીવડાવો બધો બરોબર છે બરોબર હવે રિક્ષા તો એકવાર ભાઈ બંધ થઈ ગઈ પછી ચાલુ થઈ ગઈ હતી પછી તો મને લાગે ગેસ પતે પણ બંધ થઈ ગઈ હતી ખરે એકવાર 2-3 વાર શેર મારે પછી ત્રીજા ચોથા છેલ્લે ઉપડી જઈ હું કહું પતી ધાન આપણે સુપરમાં આપણું બન્યું આપણું કહેવાય એવું નામ ખાવું નામ નહીં કોઈ સ્માર્ટ બજાર એનાથી આગળ નહીં જગ્યા ઇકન બંધ થઈ જાય થોડી વાર 2-3 સેલ મારે પછી ના પછી એક ત્રીજો સેલ મારે થઈ જાય પછી ડાયરેક્ટ પોકી જાય પછી તો સમુદ્ર લાલ કીધું તાન લાલ નતું સમુદ્ર પીરું હતું હાવ લાલ થઈ જાય કો તો ગેસ નું ને કો તો સેલ ને પેલો એ છે રેસ સેલ નહીં અમુક થતું એવું થયું હોય પછી તો હેડી હતું પછી નતું કોઈ ઝાટકો બાટકો કશું નતું મારતું મારા મનમાં એવું કરું ગેસ ને હોય તો હું ચોક પતી ગયો હે પણ નતો લાલ થઈ જાય વાગે નહીં હોય સેલ પેલું એ થઈ એટલે ગાઈસ તમે અંકિત આ ગયા હોટલે ગાઈસ ને આપણે કરતા હતા હોટલ બંધ ગાઈસ હવે અંકિતે નોકરી ફસાઈ તાપ તો ગાઈસ લાગે છે હવે ઘરે ચલો આપણે કામ બામ પતાવીને હવે ઘરે જવાનું છે તમને અંધારું લાગતું કેમ કે લાઈટ ચાલુ નથી ગાઈસ ઘરે તો આપણે આવી ગયા હતા ગાઈસ જતા ગાઈસ ભજીયા
દરવાજો આપી દેવાય, દરવાજો આપવો પડે. અને ગરમા ગરમ પપ્પા બનાવેલા ભજીયા, મેથીના ગોટા, પાલકના ગોટા ના મળે મેઠો તો guys, મેથી નથી મળી તો પાલકના ભજીયા બનાવેલા. ઓય હે હે વાહ ભાઈ વાહ, શું કાલે તારા ગાઈસ પપ્પા સાઈડ બનાવતા હતા ભજીયા અને ગયા તમે જોઈ શકો છો કેવા હતા. હું સલ્યાવાના શેક 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 કરતા હા સાજે હજુ બીજી ગાઈ ત્યાં બધા સિરિયલો જોઈ ગાઈ બેઠે તો ગાઈ બધા 2 જણ સિરિયલો આપણે જ ગાઈ સિરિયલો કંટાળો આવે છે જે ખાવા જોવાનું મળશે અંદર મસ્તી આવી તો બધી વાર અરે રે બહુ થયું. કઈ પપ્પાએ લઈ જઈને હતી આને બનાવશે મસ્તી ગરમા ગરમ ગોટા. ગીત ગામ પછી બનાવો ગરમા ગરમ ગોટા બોલજો ને ગીત બોલજો ગરમા ગરમ ગોટા. ગાઈસ આમાં પપ્પા બનાવે છે ગાઈસ ગરમા ગરમ ગોટા બનાવવા. પપ્પા મારા ગોટાના એક્સપર્ટ છે પણ આમ કીધું ગોટા ખવડાવતા ગાઈસ બહુ ટાઈમ પછી ગોટા બન્યા તો જેમ મજા જીન ખાવાનું ખાઈ લે ને પછી કહેતા નહીં ખવડાવે નહીં ઓકે પપ્પા. ગાઈસ તમે જો આમાં દાદી તો કામ બેસી ગાઈસ જીતી ભૂખીથી લાગે ગોટા પાડતા તો પેલું કાઢી દે ગરમ લાયા હતું મળતો જ ચીકું લાયેલા જેવું યાર પપ્પા તમે યાર આવું કરાય યાર છોકરો અંગાત યાદ આમાં આ સાઈડ અમારા અંકિત ભજ્જો ખાતો ગાઈશ એકદમ મસ્તી બરા જોયું મેં ગાઈશ આ પપ્પા બનાવતા હતા ગોટા ગરમા ગરમ બનતા હતા ગાઈશ.